અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, સિરિયામાં સરકારી લશ્કરને ગઈકાલ સારી કામયાબી પ્રાપ્ત થઈ છે. બળવાખોરોનું મુખ્ય ક્ષેત્ર ઉપર કબજો મેળવી લીધો છે કે જે શામ દમાસની ઉત્તર દિશા નોરમાં આવ્યું હતું, કે જેથી તેમને આમ કરીને ઘેરી લેવામાં આવે. તેઓ શામની ચોતરફ અને દેશના મધ્ય પ્રાંતમાં સાંતરજુ પેઈમાં મુકામ કર્યો છે. બળવાખોરોએ એક નાનું બોમ્બ ફેંક્યું હતું કે જે રશિયાના એલચી ખાતામાં આંબાસાદ de la રૂસી બાજુમાં પડ્યો. એક સિરિયનનો વતની માર્યો ગયો અને 9 માણસો જખમી થયા. નફ બ્લેસે રશિયા સિરિયાનો મુખ્ય સાથી છે. હવે ત્યાંથી આપણે આફ્રિકનો દેશ કે જેનું નામ આ રિવ્યુ પ્રેસમાં અવારનવાર આવે છે, માલી દેશના વડાપ્રધાન કિદાલ નામના ગામની સફર માટે વિમાન માર્ગે ઉપડી રહ્યા હતા. તેમને આ સફર રદ કરવી મજબૂર થયા, કારણ કે વિરોધીઓ ત્યાંના વિમાનપટ એરપોર્ટને ઘેરી વળ્યા હતા. તે કાંઠામાં બળવાખોરોની વધુ વસાહત છે. બચ્ચાઓ, જવાનો અને ઔરતો આ હડતાલમાં સામેલ હતા. હવે ત્યાંથી આપણે કનાડા તરફ નજર ફેંકીએ કે જાસૂસીના ખબરોમાં મળે છે કે જ્યારે G20ની સભા ટોરોન્ટો ખાતે 2010ની સાલમાં મળી હતી, ત્યારે ત્યાં આવેલી અમેરિકાની એલચી કચેરી આંબાસાદ અમેરિકામાંથી કનાડા સરકારની પરવાનગીથી જેટલી વાતચીતો ચર્ચાઓ થઈ હતી તેના ઉપર દેખરેખ કરી રહ્યા હતા, એવું રેડિયો ટીવી કનાડાનું બહાર પાડ્યું છે. એડવાર્ડ સ્નોડન, કે જે એજન્સ de sécurité nationale NSA રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનો આગલો સલાહકાર હતો, જે અત્યારે રશિયામાં પનાહ લીધી છે, તેના રિપોર્ટમાંથી આ મળે છે. તે વધુમાં કહે છે કે કનાડાની સરકાર આ કાર્યને સહેલી કરી આપી હતી. હવે ત્યાંથી આપણે આલેમાઈન તરફ પગલાં ભરીએ. ચાન્સેલર એન્જેલા માર્કેલ 2 મહિના થયા ચૂંટાઈ છે. તેને ઇલેક્શન લેજિસ્લેટિવમાં કામયાબી મળી છે. એટલે કે આ ચૂંટણીમાં જે લોકો ચૂંટાયા છે, લોકસભા, પાર્લામેન્ટ, વસ્તી તરફથી બેસનારા પ્રતિનિધિઓ, ડેપ્યુટેને ઇલેક્શન લેજિસ્લેટિવ જે કહેવાય છે, તેમાં તેને કામયાબી મળી હતી, પણ કામયાબી થોડી નબળી હતી. એટલે તેને બીજી પાર્ટીનો સાથ લેવો પડ્યો કે જે બીજા નંબરે ચૂંટણીમાં ઉતરી છે, અને તે છે પાર્ટી SPD, પાર્ટી સોશિયલ ડેમોક્રાત, જેનો પ્રમુખ છે સિગમાર ગાબ્રિએલ. પાર્ટી SPD એન્જેલા માર્કેલને સાથ આપવા તૈયાર છે, પરંતુ તેમના પણ કન્ડિશનો હતા. બંને વચ્ચે કરારો થયા છે. જન્મસિદ્ધ હક એટલે બર્થ રાઇટ, બાળક જન્મે તો તેના મા બાપની નેશનાલિટી તેને આપવામાં આવે છે, દેશની નહીં કે જ્યાં જન્મ્યો છે, જેને droit de sang કહેવામાં આવે છે. ઐતિહાસિક રૂએ જોવામાં આવે તો આલેમાઈન તે હકનો અનુકરણ કરનાર હતો. ડુબલ નેશનાલિટી, દ્વિરાષ્ટ્રીયતા, એક વ્યક્તિ 2 નેશનાલિટી, 2 સિટીઝનશીપ રાખી શકે નહીં. એક પરદેશી જવાન કે જેનો જન્મ આલેમાઈનમાં થયો હોય અને તેના મા બાપ તુર્ક જાતના હોય, તે પોતાના 19મા વર્ષે ડબલ નેશનાલિટી, દ્વિરાષ્ટ્રીયતા મેળવી શકશે. આ l'âge de 19 ans. એક પોતાના દેશની અને બીજી પોતાના પાળક દેશ આલેમાઈનની. પરંતુ તેનો બાપ કે જે 20-30 વર્ષથી અથવા તેનાથી વધારે વર્ષોથી આલેમાઈનમાં વસતો હોય, તેને આલેમાઈનની નેશનાલિટી, નાગરિકતા
મળી શકશે નહીં, સિવાય કે પોતાની તુર્કીની સિટીઝનશીપ નાગરિકતા છોડી આપે. તુર્કી દેશની બહાર સૌથી તુર્ક વસ્તીનો મોટું સમૂહ પરદેશમાં હોય તો તે આલ્યુમાઇનમાં છે, જ્યાં તેમની સંખ્યા 3 મિલિયનની છે અને વધુ ભાગે તેઓ SPD પાર્ટીને વોટ આપ્યો હતો કે જે ચૂંટણીમાં બીજા નંબરે પહોંચી શકી. એન્જેલા મર્કેલ એ કહ્યું છે કે આ જવાનોની આપણને જરૂર છે, તેઓ આપણી સમાજનો એક ભાગ છે. આ 3 મિલિયન તુર્ક કોમ જે જર્મનીમાં વસી રહી છે, તેમાં વધુ પ્રમાણમાં લોકોની પેદાઈશ જર્મનીમાં જ થઈ છે. તે છતાં તુર્ક કોમ આ ફાયદાથી બહુ જ ખુશ થઈ નથી. તેમને થોડો ઘણો સદમો પહોંચ્યો છે, કેમ કે સૌ પ્રથમ જર્મનીમાં પગ મૂકનાર તેમના માવિત્રો બાપ દાદાઓના હકમાં કોઈ ફરક આવતો નથી. તેઓ જર્મન દેશના કારખાનાઓ યુઝીન ફેરવવા આવ્યા. 1950ની સાલથી લઈને તેઓ આ દેશ માટે ઘણું કરી ચૂક્યા છે. તેમને સિટીઝનશીપ આપવી તે જર્મન દેશ તરફથી એક અહેસાનનો બદલો અહેસાન બની શકતું હતું. આલ્યુમાઇન દેશ પરદેશીઓની વસાહતની જમીન નથી એવો તેમનો દાવો છે, છતાં ત્યાં 11 મિલિયન ઇમિગ્રે પોતાનું દેશ છોડી પરદેશમાં વસાહત કરવા જનાર પરદેશીઓ જીવે છે. આ નવો કાયદો બીજા અને ત્રીજા વર્ષના જન્મેલા જવાનોને લાગુ પડે છે, પહેલા વર્ષને નહીં, કે જેમને ડચ તુર્કેનથી ઓળખાવવામાં આવે છે. યુનિયન યુરોપિયન અથવા સ્વિસના વતનીઓ અગર જર્મનીમાં 8 વર્ષ 8 ans ગુજારે તો તેમને ડબલ સિટીઝનશીપ મળી શકે છે. એ જ પ્રમાણે ઈરાની લોકો, મારોકેન અલ્જેરીની વસ્તી અથવા બીજા લોકો કે જે પોતાના જન્મની જાતીય નેશનાલિટી નાગરિકતાને છોડી શકતા નથી, તેમને પણ ડબલ સિટીઝનશીપનો લાભ મળી શકે છે, એટલે કે 2 રાષ્ટ્રીયતા, ડબલ નેશનાલિટી. હવે આપણે અરબ દેશો તરફ સફર કરીએ અને દુબઈમાં ઠેરીએ. વિશ્વવ્યાપક પ્રદર્શન એટલે કે એક્સપોઝિશન યુનિવર્સેલ એડિશન 2020 માટે દુબઈ તરફ લોકોની નજર ગઈ છે. 3 દિવસો સુધી ચૂંટણી કરવામાં આવી. પહેલી વખત સાઓ પોલો બ્રેઝિલ પહેલાં જ ગામાં ઉડી ગયો અને બીજી ચૂંટણીમાં ઇઝમીર તુર્કી પણ બચી શક્યો નહીં. 116 મત 116 પૂર દુબઈ તરફ અને 47 મત વિરુદ્ધમાં 47 contre રશિયાની સામે દુબઈ જીતી ગયું. 2015માં ઇટાલી મિલાન ખાતે આ એક્સપોઝિશન થશે અને 2020માં દુબઈમાં 6 મિલિયન 500 મિલિયન એટલે 6 મિલિયન અને 500 મિલિયન 6.5 મિલિયનનો ખર્ચ કરવામાં આવશે. તેમનો આદેશ રહ્યો હતો કે લોકોના મનને જોડવું અને ભવિષ્યનું ચણતર કરવું. connecter les esprits et construire le futur. આપણે પાછા નવીનની અંદર આવીએ, સમાચારોને તપાસીએ તે પહેલા એક બીજા વિષય ઉપર નજર નાખીએ. jamais trop tard pour une activité physique. શારીરિક પ્રવૃત્તિ માટે કદી મોડું થયું નથી એમ એ મથાળા હેઠળ લે કોતિનિયન જણાવે છે કે જે મોટી ઉંમરના લોકો શારીરિક પ્રવૃત્તિ એટલે કે હિલચાલ એક્ટિવિટી ફિઝિક નિયમિત રેગ્યુલરમાં કરે છે, તેઓને 3 ગણું નસીબ થાય છે કે તેમની ઝઈફીને સલામતીમાં પસાર કરે. આ બારામાં શોધ કરતા નિષ્ણાતો જાણી શક્યા હતા કે જે લોકો શારીરિક મહેનત નિયમિત રેગ્યુલરમાં કરતા હતા, એટલે એક્ટિવિટી ફિઝિક રેગ્યુલર, તેમને 7 ગણું 7 fois plus
નસીબ થયું કે તેઓ ઝયીફીને સારી હાલતમાં પસાર કરે, જ્યારે કે બેઠેલા લોકો નિષ્ક્રિય તેનાથી મહેરૂમ રહ્યા છે કે જે લોકો sans activité હતા. જે લોકો નિયમિત કસરત કરે છે, ચાલે છે, દોડે છે, સાયકલ ચલાવે છે, સ્પોર્ટ કરે છે, તેમનો બુઢાપો મોડો આવે છે અને તેમનું જીવન આનંદભર્યું રહે છે. મને ખાતરી છે કે આ ખૂબસૂરત સમાચાર સાંભળી તમે જરૂર ઉઠી ગયા હશો અને ચાલવા માંડ્યા હશો અને સ્પોર્ટ કરવા તૈયાર થયા હશો. પણ થોડી વાર થોભી જાઓ અને ચાલો એ પહેલાં આ થોડા સમાચાર સાંભળી લ્યો. ફિલિપિનના સમાચારમાં તોફાન પછી સફાઈ થઈ રહી છે. દેશના જે પ્રાંતો પાયમાલ થઈ ગયા છે ત્યાં હજારોની સંખ્યામાં જે લોકો હૈયાન વાવાઝોડાના ભોગ બની બચી ગયા છે, વિક્ટિમ du typhon હૈયાન, તેમને મોકલવામાં આવ્યા છે કે તેની સફાઈ કરે. après le typhon, le nettoyage. આર્થિક સ્થિતિ, ઇકોનોમીને તરક્કી આપવા માટે કામની જરૂર છે અને તે બચી ગયેલી વ્યક્તિઓ માટે એક રક્ષણાત્મક છે. nécessaire pour relancer l'économie et salvateur pour les rescapés. ONU, યુનો તરફથી આ કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો છે. કેશ કોન્ટ્ર travail, કામ સામે કેશ, કામ કરો અને પૈસા લઈ જાઓ. કામ સામે રોકડ નાણાં. દેશની આર્થિક સ્થિતિનો સુધારો લાવવો અગત્યનું છે, પણ કામ કરીને કમાવવું તે પ્રતિષ્ઠાભરી જિંદગી જીવવાનું કારણ છે. travailler permet de retrouver une vie digne. ONU યુનોનો ધ્યેય છે કે ફિલિપિનની સરકાર સાથે સંમત થઈ 200,000 emplois, 2 લાખ નોકરી, કામ, ધંધો આવતા 3 વર્ષ માટે તૈયાર કરે. ગંદકી અને કચરાના પર્વતો, ડુંગરો જે રસ્તાને રોકી રહ્યા છે અને બદબૂ ફેલાવી રહ્યા છે, તે ડુંગરોને ખસેડવામાં આવે અને રસ્તાઓને ઉગાડા મૂકવામાં આવે. મકાનો, પાણીના વહાણો, માછી મારનારના મછવાઓ, બાતો de pêcheur, ગાડીઓ, વીજળી બત્તીના થાંભલાઓ, પોતો ઇલેક્ટ્રિક, બધું તૂટી ફૂટી ગયું છે. ઘણો બગાડો થયો છે. ખેતીઓ દરિયાના ખારા પાણીથી બરબાદ થઈ ગઈ છે. મિલિયનના, લાખોના હિસાબે નાળિયેરના ઝાડ કે જે લાખો માણસોનું ગુજરાનનો સબબ હતો, જ્યારે કે દેશ પોતે ગરીબીમાં વસે છે, તે બધા ખડની જેમ, પાંદડાઓની જેમ રસ્તા ઉપર પડી ગયા છે. દરેક કામ કરનાર નોકરને આશરે $5.5 થી $11, de $5.5 à $11 દરરોજના મળશે. તે દેશમાં જ્યાં 25%, 25% પાભાગ વસ્તી $1 ઓછી આવકમાં જીવે છે. 150,000 હેક્ટર, 1.5 લાખ હેક્ટર ખેતીઓ ચોખ્ખી કરવાની છે અને વહેતા પાણીની નિકો, કાનો d'irrigation 80 કિલોમીટર સુધી બનાવવાની રહેશે. હવે આપણે ત્યાંથી ફ્રાન્સ તરફ પાછા આવીએ. ગ્રેનોબ્લની ટ્રિબ્યુનલ એડમિનિસ્ટ્રેટિવ ત્યાં ખાતે આવેલા કૈદખાનાને કહ્યું છે કે જેલમાં જેટલા મુસલમાન કેદીઓ હોય તેમને હલાલ ભોજન આપવામાં આવે. લાઇસિટેની ફરજ છે કે લોકશાહી રાજ, રિપબ્લિક દરેકને પોતાનો મઝહબ અપનાવવાની ખાતરી અપાવે. કે la république garantisse le libre exercice des cultes. અને મુસલમાન કેદીઓને અગર એવો ખોરાક અર્પણ કરવામાં આવે કે જેની અંદર ઇસ્લામી કાનૂનોના ધાર્મિક રીતે માન આપતો ગોશ્ત હોય તો તેમાં અટકાયત ન થવું જોઈએ. qu'on ne peut faire obstacle à ce que les détenus de confession musulmane se voient proposer
des menus comportant des viandes respectant les rites confessionnels de l'islam. આ સમાચારો જે તમારી સામે પીરસવામાં આવ્યા તે બંને અખબારોએ કોતિદિયાં અને જોર્નાલ de Lilleમાંથી લેવામાં આવ્યા છે. ફ્રાન્સના નવીનમાં અગાઉ કહેવાઈ ગયું કે ત્યાં ખાતે લોકસભા પાર્લામેન્ટ તરફથી રજા મળી છે કે જન્મગ્રહ મેઝોન de naissanceનું ચણતર થઈ શકે છે કે જ્યાં ગર્ભવતી સ્ત્રીઓ પોતાની હાલતની દેખરેખ કરાવી શકે છે તેમજ પોતાના બચ્ચાનો જન્મ પણ અપાવી શકે છે. તમને ખબર છે કે આવી રીતે પાર્લામેન્ટની અંદર જ્યારે વાટાઘાટ અને ચર્ચા થતી હોય તો ઘણી તરહના સવાલો સામે આવતા હોય અને તેના જવાબો પણ આપવામાં આવતા હોય. તો તેના વિશે પાર્લામેન્ટની અંદર એક સવાલ થયો કે સાસફામ એટલે સુવાણી શું મર્દ હોય ખરા? જવાબમાં પાર્લામેન્ટની અંદર કોઈએ કહ્યું કે સાસફામનો અર્થ એમ થતો નથી કે તે ઓરત જ હોય, પણ જે કોઈ સ્ત્રીઓને ઔરતોને ઓળખે તે થઈ શકે છે મર્દ યા ઔરત, અને તેમને સંભાળી શકે, પોતાની જિમ્મેદારીમાં લઈ શકે. 800,000 femmes accouchent chaque année en France, એટલે કે 8 લાખ ઔરતો સ્ત્રીઓ વાર્ષિક ફ્રાન્સની અંદર બચ્ચાનો જન્મ આપે છે કે જે યુરોપની અંદર 17e rang રાખે છે en termes de mortalité néonatale. અગર નવજાત મૃત્યુની સંખ્યા જોવામાં આવે એટલે કે બચ્ચા જન્મ થઈને મરણ પામતા હોય તો તે હારમાં, તે લાઇનમાં ફ્રાન્સ 17મી હાર 17મો નંબર રાખે છે. આવું માળખું એટલે સ્ટ્રક્ચર બીજી ઘણા દેશોમાં જોવામાં આવે છે, જેમ કે આલ્માન, સ્વિસ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, એસ્પાઇનની અંદર આ મેઝોન de naissanceના ચણતર થઈ ચૂક્યા છે. ફ્રાન્સમાં કોઈ નવી વસ્તુ નથી, બલકે ફ્રાન્સમાં તેને રોકવામાં આવ્યું હતું જ્યારે 1998માં 1998માં પહેલી વખત તે વિષય સામે લાવવામાં આવ્યો હતો. 2011માં પણ તેને ચકાસવાની વાત સામે આવી તો તેને રદ કરી દેવામાં આવી. આ કાયદો પસાર કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે ઘણી સાસફામ સુયાણીઓ હડતાલમાં ઉતરી છે, ગ્રેવમાં છે. તેઓ પોતાના હકને ઓળખવાની માંગણી કરી રહી છે. બસ આ સમાચાર ઉપર હું તમારી તકલીફને દૂર કરવા ચાહું છું. મને માફ કરશો તમારો વધારો ટાઈમ લીધો. જુમ્માનો દિવસ છે, તમારી દુઆમાં તમે મને યાદ કરશો. ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે ફરી મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.